માનીએ છીએ તમારા જીવંત વચનોને માટે, તમારા જીવંત અને પવિત્ર વચનો તરફ પ્રભુ અત્યારે અમે દ્રષ્ટિ કરવા જઈશું ત્યારે પ્રભુ એ વચનો દ્વારા તમે બોલો, અમારી સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ એ વચનો સમજવા અને સ્વીકારવા અને જીવનમાં ઉતારવા આમ સર્વને સહાય કરો અને કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સાંભળો સ્વીકાર કરો. આમીન. બીજું કાળુતાન તેનો 20મો અધ્યાય અને 1-18 વચનો વાંચવામાં આવ્યા. વિષય છે યહોશાફાટની પ્રાર્થના. વાલા ભાઈ બહેનો, જીવંત ઈશ્વરના જે વચનો આપણને મળ્યા છે અને વચનોમાં ઘણા બધા સંતોની પ્રાર્થનાઓ આપણને જોવા મળે છે. ઘણા બધા સંતોની પ્રાર્થનાઓ વચનોમાં આપવામાં આવી છે. આ બધી પ્રાર્થના આપણા જીવનોને માટે, આ બધી પ્રાર્થના આપણા પારિવારિક જીવન માટે પણ એટલી ઉપયોગી છે અને ઉત્તમ નમૂનો પણ પૂરો પાડે છે. અને એમાં પણ બીજો કાળુતાન તેનો 20મો અધ્યાય અને ત્યાં યહોશાફાટ રાજાની પ્રાર્થના વિશે આપણને વાત મળે છે. એટલે ભાઈ બહેનો, આપણા જીવનમાં એવી કેટલીક પ્રતિકૂળ સંજોગો અને પરિસ્થિતિઓ ઊભી થાય અને આવે છે અને ત્યારે આપણે સમજી શકતા નથી કે હવે મારે શું કરવું, અથવા તો હવે આપણે શું કરવું, અથવા તો કયા માર્ગે આગળ વધવું. અને આવી પરિસ્થિતિમાં આપણું સૌથી મોટું જો હથિયાર હોય તો તે પ્રાર્થના છે. કોઈ માર્ગ સૂઝે નહીં, કોઈ રસ્તો ના દેખાય અને એવા સમયની અંદર શું કરવું સમજ ના પડે, અને ત્યારે આપણી પાસે જે હથિયાર છે અને પ્રભુએ આપણને આપ્યું છે અને કહ્યું છે કે તમે પ્રાર્થના કરો. બીજું કાળુતાન 20મો અધ્યાય અને ત્યાં યહૂદિયાના રાજા યહોશાફાટ રાજા વિશે આપણને વાત મળે છે અને એના વિશેની જે માહિતી છે તે આપણને ત્યાં મળે છે કે યહૂદાની ગાદી પર આ બેસનાર આ ચોથો રાજા, યહૂદાની ગાદી પર રાજ કરનાર અને બેસનાર આ ચોથો રાજા હતો. પ્રભુની બીક રાખનાર, પ્રભુનું ભય રાખનાર આ રાજા હતો. ભક્તિશીલ રાજા હતો, સારો રાજા હતો. એના વિશે કહેવામાં આવે છે કે સારો હતો, ભક્તિશીલ, પ્રભુની આરાધના કરનાર, પ્રભુની સ્તુતિ કરનાર, પ્રભુનું ભજન કરનાર આ રાજા હતો. અને તેણે 25 વર્ષ રાજ કર્યું અને પુષ્કળ મિલકત સંપત્તિ ધરાવનાર, અને પ્રભુએ ઘણું બધું આશીર્વાદ એને આપ્યો અને માન પણ પ્રભુએ તેને આપ્યું. અને રાજા પ્રભુની આજ્ઞા પાલનમાં જીવ્યો અને ચાલ્યો. અને દેશમાંની જે મૂર્તિ પૂજા હતી ને એ બધી બાબતોને એને નાબૂદ કરી, દૂર કરી. અને તેનું પ્રાર્થનામય જીવન આપણે જોઈએ છીએ. પ્રભુ સાથેનો જીવાળ સંબંધ આપણને જોવા મળે છે અને તેની શક્તિશાળી પ્રાર્થના આપણને જોવા મળે છે. 20મા અધ્યાયમાં આપણે જ્યારે યહોશાફાટ વિશે જોઈએ છીએ ત્યારે યહોશાફાટ સામે મોટો પ્રશ્ન આવી ગયો. યહોશાફાટ સામે મોટી સેના આવીને ઊભી છે અને આવી પરિસ્થિતિની અંદર ક્યાં જવું, કયા માર્ગે આગળ વધવું મુશ્કેલ હતું. માનવીય દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ શક્ય નહોતું, માનવીય દ્રષ્ટિએ મુશ્કેલ હતું, કારણ કે બહુ મોટી ફોજ, મોટી સેના એની સામે. અને યહોશાફાટ ત્યાં લખ્યું છે કે ગભરાઈ ગયો, ડર લાગ્યો. યહોશાફાટે ગભરાઈ જઈને કોઈ માનવીય ઉપાય શોધવાનો પ્રયત્ન કર્યો નહીં. એ ગભરાઈ તો ગયો, પરંતુ ડર ને ગભરાટને લીધે કોઈક માણસોની પાસે ગયો નહીં, કોઈક બીજી વસ્તુનો ઉપયોગ કર્યો નહીં, પરંતુ એણે સૌથી પ્રથમ જે સ્થાન આપ્યું તે સ્થાન એ પ્રભુને એણે આપ્યું છે, પ્રભુને પ્રાધાન્ય આપ્યું છે. એણે પ્રથમ પ્રભુને એણે શોધ્યા છે, પ્રભુનો માર્ગ એણે પસંદ કર્યો છે અને સૌથી પ્રથમ એણે જે કર્યું તે એ પ્રભુની પાસે તે આપ્યો. પહેલી બાબત, યહોશાફાટ ઈશ્વરને શોધનાર. 3જી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં તમે જુઓ 3જી કલમમાં લખ્યું છે કે યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. એ ભયભીત થઈ ગયો અને યહોવાની શોધ કરવા લાગ્યો. ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં લખવામાં આવ્યું છે કે તે ડરી ગયો, ગભરાઈ ગયો. બાઇબલ એવું જણાવતું નથી કે રાજા ગભરાયો નહીં. બાઇબલ એવું કહેતું નથી કે રાજા ના ગભરાયો, પણ ત્યાં લખ્યું છે કે ગભરાઈ ગયો. હા, તેને ડર લાગ્યો, બીક લાગી, ડર લાગ્યો, કારણ કે બહુ મોટું સૈન્ય, બહુ મોટી સેના. અને તેવા સમયે શું કર્યું?
કયો માર્ગ અપનાવ્યો, એણે શું કર્યું? અને ત્યાં લખ્યું છે કે પ્રભુને શોધવા પોતાનું મન લગાડ્યું. પ્રભુને શોધવા માટે પોતાનું મન તેણે લગાડ્યું. ડર અને ભય એ મનુષ્યને સતાવે છે. ડર અને ભય મનુષ્યને વિચલિત કરી નાખે છે. ઘણા પરિસ્થિતિ જોઈને નિરાશ થઈ જાય છે. સંજોગો એવા આવી જાય, પરિસ્થિતિ એવી આવી જાય તો હતાશ નિરાશ થઈ જવાય છે. ઘણા આવા સંજોગોની પરિસ્થિતિમાં માણસોની બીજાઓની મદદ લે છે. ઘણા ચિંતા કરવા માંડે છે, અને ચિંતા અને ડર અને એ માણસને મૂંઝવણમાં મૂકી દે છે. અને હાલમાં આપણે ચિંતા અને ડરના સમયમાં આપણે જીવન જીવી રહ્યા છીએ. ચિંતાનો જે બીજો પ્રકાર છે અને એ ગભરાટ છે. ચિંતાનો બીજો પ્રકાર એ ડર છે. અને વિશ્વના મોટા મોટા શક્તિશાળી લોકો એ અલગ અલગ પ્રકારના ડર અને ગભરાટથી પણ પીડાય છે. ઘણાને ડર લાગે છે, જુદા જુદા પ્રકારનો ડર હોય, જુદા જુદા પ્રકારની ગભરાટ હોય, બીક લાગતી હોય છે. કદાચ કોઈકને ભૂત પ્રેતનો ડર હોય, જનાવરનો ડર લાગે, જીવજંતુનો ડર લાગે, મરણનો ડર લાગે, જુદા જુદા પ્રકારનો ડર. કોઈ જગ્યાએ લિફ્ટમાં ગયા ને લિફ્ટ અટકી જાય, બંધ થઈ જાય તો શું? પરસેવો છૂટી જાય, હવે શું થશે? બહાર કેમ ન નીકળીશ? ડર લાગે, ભય લાગે, હવે શું થશે? ગભરાટ, ડર. એક જગ્યાએ અમે મંડળી પર હતા અને ત્યાં પાસ્ટર હાઉસમાં ચોરી થઈ. અમે મુલાકાતે ગયા તો ઘરે આવ્યા, 2 કલાક બહાર ગયા હતા અને ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો આખું ઘર વેરણ શેરણ, હજી હતું બધું ચાલી ગયું. આગળ તો તાળું હતું પણ પાછળથી તોડીને અંદર ઘૂસે. પણ જે પરિસ્થિતિ જોઈને તો સૌથી પ્રથમ એક પ્રકારનો ડર લાગે. કદાચ કારણ કે 2 માળનું હતું, નીચે અને ઉપર હતું. એટલે કદાચ નીચે તો કંઈ જોવા ના મળે તો ઉપર કદાચ હોય અને કંઈ પણ થઈ શકે. પણ મનુષ્યનો જે ડર છે ને, એ ભય, ડર એ હલાવી નાખે છે. ડર, ભય એ આપણા ધબકારા વધારે છે. પરસેવો છૂટી જાય આપણો, આપણી ઊંઘ હરામ કરી નાખે. અને ચિંતા અને ડર એ આજુબાજુ નજર કરે છે. ચિંતા અને ડર આજુબાજુ જુએ છે, પણ જ્યારે વિશ્વાસ, ભરોસો ઉપર તરફ જુએ છે અને પ્રભુ સહાય મદદ કરે છે. અહીંયા જે લખ્યું છે કે તે ડરી ગયો, ગભરાઈ ગયો. યહોશાફાટને ડરને નહીં પણ વિશ્વાસને એણે પ્રાધાન્ય આપ્યું. પ્રભુ પર એણે ભરોસો રાખ્યો, વિશ્વાસની એણે પસંદગી કરી અને સૌથી મોટો ભરોસો અને વિશ્વાસ એણે ઈશ્વર પર રાખ્યો. યહોશાફાટ પ્રભુની હજુરમાં ગયો, પ્રભુની હાજરીમાં ગયો. આ બહુ જરૂરી છે. આવા સમયમાં જ્યારે કોઈક આવી કોઈ સમય સંજોગો આવે ત્યારે આપણે પ્રભુની હાજરીમાં જઈએ, પ્રભુની પાસે જઈએ, એ જરૂર છે. બાઇબલ તરફ દ્રષ્ટિ કરીએ તો મોટી આત્મિક જાગૃતિ લાવવામાં, બહુ મોટો બદલાવ લાવવામાં પ્રભુએ આગેવાનોનો ઉપયોગ કર્યો છે. પ્રભુએ તેઓને પસંદ કર્યા અને તેઓનો ઉપયોગ કર્યો. જૂનાગઢમાં તમે જુઓ તો આ યહોશાફાટ રાજા, પ્રભુએ તેનો ઉપયોગ કર્યો. હોશિયાની વાત આવે, એઝરા શાસ્ત્રીની વાત આવે, નહેમ્યાની વાત આવે છે, યિર્મયાહ પ્રબોધકની વાત આવે અને દાનિયેલ. પ્રભુએ એ બદલાવ લાવવામાં આવા આગેવાનોનો પ્રભુએ ઉપયોગ કર્યો. યહોશાફાટ પોતે અને રાષ્ટ્રને પ્રાર્થના માટે તૈયાર કર્યા. એ પોતે તો તૈયાર થયો, પણ સમગ્ર રાષ્ટ્રને, તમામ લોકોને એણે પ્રાર્થના માટે તૈયાર કર્યા. 3 અને 4 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રમાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવવામાં આવ્યો. પ્રભુની સહાય માંગવા ભેગા કર્યા, લોકોને ભેગા કર્યા, લોકોને તૈયાર કર્યા. પોતે તૈયાર થયો, બીજાઓને પણ તૈયાર કર્યા કે તમે પણ આવો, જોડાઓ, આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. લોકો પ્રભુની મદદ માંગવા લાગ્યા અને મદદને માટે લોકો ભેગા થયા. આ એકતાનું પરિણામ છે, આ યુનિટી છે, આ એકતા છે. એસ્તેરનું પુસ્તક
એના ચોથા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે એસ્તર અને યહૂદી લોકો એ પ્રાર્થના કરે છે પોતાના લોકોના બચાવ માટે. એસ્તર અને યહૂદી લોકો એ પ્રાર્થનામાં જોડાય છે. એ પરિણામને જોવા મળે છે, સફળતા મળે છે. બધા ભાઈ બહેનો આપણા કુટુંબ પર અને મંડળી પર જ્યારે તકલીફ આવે છે, મુશ્કેલી આવે ત્યારે આપણે સાથે મળીને યુનિટીમાં ભેગા મળી જોઈએ કે આ લોકો ભેગા થયા અને પ્રાર્થના કરવા લાગ્યા. ભેગા મળીને પ્રાર્થના કરવી એ અગત્યનું છે. પેતૃ કૃત્યો 12મો અધ્યાય મંડળી આગ્રહથી પ્રાર્થના કરે છે અને પિત્તરનો ચમત્કારિક છુટકારો થાય છે. એનું કારણ હતું પિત્તરનો જે બચાવ અને છુટકારો થયો એનું કારણ મંડળી એકતામાં હતી, મંડળી પ્રાર્થનામાં હતી અને બચાવ થયો. યહોશાફાટના જીવનમાં આપણે જોઈએ છીએ કે એણે પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો. અગાઉ પણ આપણે જોઈ ગયા છે યોશુઆ 6ઠો અધ્યાય યરીખોની દિવાલ એ તોડી પાડવામાં આવી. કોઈ હથિયારો સાથે નહીં, કોઈ લડાઈઓ લડવામાં આવી નથી, પણ પ્રદક્ષિણા કરી એ લોકોએ પોકાર કર્યો અને કોડ તૂટી પડ્યો. કોઈ શહેર આ રીતે કદી પણ જીતવામાં આવ્યું નથી. પોકારો કરવામાં આવ્યો હોય અને મોટો તૂટી કોડ જાણે કે એ ત્યાં પડી ગયો હોય એવું કદી જોવામાં આવ્યું નથી. લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને સફળતા મળી. કેમ? કારણ કે એકતા હતી, યુનિટી હતી, એકતામાં આવ્યા અને કાર્ય થયું. મિત્રો, દુનિયાનો અંત સમયની ધારે આવીને ઊભો છે અને હવે આપણે ઝઘડાની અંદર, હવે આપણે વાતચીતોમાં કે હવે આપણે વિવાદોમાં આપણે સમય બગાડવાની જરૂર નથી. પરિવાર, હવે કુટુંબ સાથે અને પરિવાર સાથે, મંડળી સાથે યુનિટીમાં રહીને પ્રભુ સાથેની સંગતમાં રહીને આગળ વધતા રહેવાનું છે. પરિવાર અને કુટુંબની એકતા એ તાકાત લાવે છે અને જ્યારે તે તાકાત તૂટી જાય છે, એમાં તિરાડ પડે છે, તૂટી જાય છે, ત્યારે એ આશીર્વાદ ગુમાવી બેસે છે. એકતામાં હું અને તમે વાલા ભાઈ બહેનો આપણે ક્યાં છે? એકતામાં આપણે ક્યાં છે? યહોશાફાટ અને તેની પ્રાર્થના, એક સુંદર પ્રાર્થના ત્યાં આપણને મળે છે. 5 થી 7 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરૂશલેમ લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે અમારા પિતરોના દેવ યહોવા શું તો સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વરાજ્ય પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. હે અમારા દેવ, શું આ દેશના મૂળ રહેવાસીઓને તારા ઇસ્રાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને આપ્યો નથી? આ યહોશાફાટ રાજાની સુંદર પ્રાર્થના આપણને જોવા મળે છે. તેણે પ્રશ્નોથી શરૂઆત કરી નહીં, પણ તેણે પ્રભુથી શરૂઆત કરી. એને પ્રશ્નોથી નહીં, પ્રભુના કાર્યોને એને યાદ કર્યા. પ્રભુ તે ભૂતકાળમાં કેવા કાર્યો છે અમે જાણીએ છીએ. ભૂતકાળમાં તે કેવા કાર્યો કર્યા, બચાવ કર્યો, છુટકારો કર્યો, એ બધું જ અમને ખબર છે, અમે જાણીએ છીએ. અને માટે એને પ્રભુથી શરૂઆત કરી. ભાઈ બહેનો, ભૂતકાળ એ યાદ કરે છે. આપણે ભૂતકાળને યાદ કરવાની જરૂર છે. ભાઈ બહેનો, તમે તમારો ભૂતકાળ યાદ કરો. જ્યારે સમસ્યા મોટી લાગે છે ત્યારે એ ભૂતકાળને યાદ કરો. એ ભૂતકાળમાં પ્રભુએ તમારા માટે જે કર્યું છે, એ ભૂતકાળમાં પ્રભુએ આપણા માટે જે કર્યું છે, આપણા પરિવાર માટે જે કર્યું છે, આપણી મંડળી માટે પ્રભુએ જે કર્યું છે, તે આપણે યાદ કરીએ. પ્રભુએ આપણને બચાવ્યા છે, પ્રભુએ આપણો ઉદ્ધાર કર્યો છે, એ આપણે યાદ કરીએ. પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળીને જવાબ આપ્યો છે, એ બાબતોને આપણે યાદ કરીએ. અશક્ય લાગતી બાબતો અને પરિસ્થિતિમાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા, એને આપણે યાદ કરીએ, પ્રભુનો આભાર માનીએ. ભૂતકાળના એ કાર્યોને આપણે યાદ કરીએ. સત્યને જાણવાને માટે આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે એ જાણવાને માટે આપણે ભૂતકાળને યાદ કરવો પડશે કે ભૂતકાળમાં આપણે ક્યાં હતા અને હું અને તમે અત્યારે પ્રવર્તમાન સમયમાં ક્યાં છે, કેવી પરિસ્થિતિમાં છે, અને એ સર્વ બાબતોને આપણે યાદ કરીએ. મારા ભાઈ બહેનો, તમારી સાક્ષી
તમારા પરિવારને વધુ દ્રઢ અને મજબૂત બનાવશે. પ્રથમ પ્રભુ અને પછી બધું. 12મી કલમ ત્યાં લખ્યું છે કે અમારે શું કરવું તે ખબર પડતી નથી, અમે તારી તરફ જોઈએ છીએ. યહોશાફાટ રાજા કહે છે કે પ્રભુ અમારે શું કરવું, કઈ માર્ગે આગળ વધવું, કશી ખબર પડતી નથી. અમે તારી તરફ દ્રષ્ટિ ઊંચી કરીએ છીએ, અમે તારી તરફ જોઈએ છીએ. આ તેની નમ્રતા આપણને જોવા મળે છે. સાચી પ્રાર્થના જોવા મળે છે. પ્રભુ મને ખબર નથી, ત્યાં લખ્યું છે પ્રભુ અમને ખબર નથી, પ્રભુ મને ખબર નથી, પ્રભુ અમારી તાકાત અમારી શક્તિ ઓછી થઈ ગઈ છે, પ્રભુ અમે અસમર્થ છે, નિર્બળ છીએ, પ્રભુ મને રસ્તો દેખાતો નથી, પ્રભુ તમે સામર્થ્યવાન ઈશ્વર છો. ઓ પ્રભુ તમે સામર્થ્યવાન પ્રભુ છો, અમારી સહાય કરો, અમારી મદદ કરો. બધા ભાઈ બહેનો, સાચી પ્રાર્થના જરૂર એ પરિણામ લાવે છે, બદલાવ લાવે છે. મૂસાએ પ્રાર્થના કરી અને ઇઝરાયલ પ્રજાનો બચાવ થયો. એલીસાએ પ્રાર્થના કરી અને મરેલા જુવાનને જીવતો કરવામાં આવ્યો. મંડળીની પ્રાર્થના પિત્તરનો અદ્ભુત ચમત્કારિક બચાવ થાય છે. અને પાઉલ અને સિલાસ પ્રાર્થના કરે છે અને અધિકારી અને કુટુંબનો બચાવ થાય છે. એ લોકોનો પણ છુટકારો થાય છે અને અજબ મોટું કાર્ય આપણે ત્યાં જોઈએ છીએ. જોન હાઇડ 1892માં તેઓ ભારતમાં સેવા માટે આવ્યા. પ્રાર્થનામાં તેઓ વધારે સમય વિતાવતા, પ્રાર્થનાને અગ્રિમતા તેમને આપી અને પ્રાર્થનાના યોદ્ધો અને સુરવીર તરીકે એની ઓળખ આપણે જોઈએ છીએ. પ્રાર્થના કરનાર પ્રેરિત તરીકે આ જોન હાઇડ ઓળખાય છે. અને પંજાબમાં સેવાને માટે તેઓ ગયા અને સેવા આપી અને મંડળીઓ તેમની સેવા દ્વારા વૃદ્ધિ પામી અને સર્વ લાંબા સમયની પ્રાર્થનાનું પરિણામ હતું. લાંબા સમયની પ્રાર્થનાના પરિણામે ત્યાં બદલાવ અને પરિવર્તન આવ્યું. યહોશાફાટ રાજા ઈશ્વરની એ શોધ કરે છે, ઈશ્વરની પાસે જાય છે. એકલો એ લડ્યો નહીં, હું એકલો જઈશ, મારી સેના લઈને જઈશ અને લડી લઈશું અને પેલાને હરાવી નાખીશું, ગમે તેવી મોટી ફોજ હશે, પણ એ એકલો ગયો નહીં, એકલો લડ્યો નહીં. પ્રાર્થનામાં એણે લોકોને ભેગા કર્યા, પ્રાર્થના માટે લોકોને તૈયાર કર્યા, લોકોને સામેલ કર્યા અને ઈશ્વર તરફ જોવે છે, પ્રભુ તરફ ઊંચી દ્રષ્ટિ કરે છે. ગીત કરતા કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ત્યાંથી સહાય મળે. બરાબર ભાઈ બહેનો, આપણે કોની તરફ દ્રષ્ટિ કરીએ છીએ, આપણે કોના તરફ જોઈએ છીએ? બીજી બાબત, યહોશાફાટ પ્રભુનો અવાજ સાંભળનાર. 14મી કલમથી આગળ ત્યાં લખવામાં આવ્યું છે કે તમે સર્વ સાંભળો, યહોવા કહે છે મોટા સૈન્ય લીધે તમારે બીવું નહીં, તમારે ગભરાવું નહીં. યુદ્ધ તમારું નથી, યુદ્ધ દેવનું છે. યહોવા તમારી સાથે છે, તેણે ભૂમિ સુધી મુખ નમાવીને વચન કહ્યું. વચનમાં લખ્યું છે કે યહૂદિયાના લોક તમે સાંભળો, તમે બીસશો નહીં. લડાઈ એ તમારી નથી, લડાઈ યહોવાની છે, દેવની લડાઈ છે. તમારે કશું કરવાનું નથી, લડાઈ ઈશ્વર લડનાર છે. ઈશ્વર જણાવે છે કે તેઓ તારી સામે ઊભા થશે પણ કંઈ કરી શકશે નહીં. તેઓ તારી સામે મોટી ફોજ લઈને આવશે પણ કશું કરી શકશે નહીં. આ પ્રભુનું કાર્ય છે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 32મી કલમમાં લખ્યું છે કે સત્યને સ્વીકારો અને સત્ય તમને મુક્ત કરશે. સત્યને સ્વીકાર કરવાની જરૂર છે. સત્ય તમને વિજય બનાવશે. એ ઈશ્વર કે જે સત્ય છે, જીવંત છે, એને તમે સ્વીકારો, એના પર વિશ્વાસ રાખો અને એ તમને મુક્ત કરશે, એ તમને વિજય બનાવશે. સત્ય શું છે? સત્ય એ ઈશ્વર છે અને જીવનતા પ્રભુનો એ વચન છે. અને વચનમાં લખ્યું છે કે ત્યાં લખવામાં આવ્યું છે કે તમે આગળ વધો, તમે આગળ વધો. સત્યને જાણવાને માટે સત્યનો અભ્યાસ કરવો પડે. સત્યને જાણવાને માટે એ સત્યનો અભ્યાસ કરીએ અને એ અભ્યાસ કરીને આગળ વધવું પડે. સત્યમાં જીવન જીવવું પડે, અનુભવ પ્રાપ્ત કરવો પડે, અનુભવના આધારે આગળ વધવું પડે. અને અહીંયા પણ યહોશાફાટ કહે છે કે ભૂતકાળને યાદ કરે છે, પ્રભુ તારા કાર્યોને અમે જાણીએ છીએ. પ્રભુ
તું અમારી સહાય કર, કયા માર્ગે આગળ વધવું સૂઝ પડતી નથી, પ્રભુ તું અમારી મદદ કર, સહાય કર. અને પછીથી ત્યાં આપણે જોઈએ છે કે એ સત્યના માર્ગે કે જે પરમેશ્વર કે જીવંત ઈશ્વર છે અને વચન જે આપવામાં આવ્યું એ વચન પ્રમાણે આગળ વધે છે. બાઇબલ તમને પાપથી દૂર રાખશે અથવા પાપ તમને બાઇબલથી દૂર રાખશે. જીવંત પ્રભુનું વચન અને પ્રભુના વચનમાં રહીએ છીએ, જીવીએ છીએ ત્યારે પ્રભુ આપણા માર્ગોને પાતળા કરે છે અને પ્રભુ આપણને વિજય અપાવે છે. એફએસીના પત્ર 6 અધ્યાય ત્યાં લખવામાં આવ્યું છે કે સત્યથી તમારી કમર બાંધો, સત્યથી તમારી કમર બાંધો. સત્ય એ છે કે તમારી પાસે શત્રુ શેતાનને હરાવવાનું બળ છે અને સામર્થ્ય છે. સત્ય એ છે કે બળ આપણને આપવામાં આવ્યું છે, હથિયાર આપણને આપવામાં આવ્યું છે, શેતાનને જીતવાના તમામ પ્રકારના અધિકાર આપવામાં આવ્યા છે અને તમામ અધિકાર પ્રભુએ આપણને આપ્યા છે. ભાઈ બહેનો, સમય આવી ગયો છે દેવના સર્વ હથિયારોને આપણે ધારણ કરીએ. સમય આવી ગયો છે એ સર્વ હથિયારોને આપણે સજી લઈએ અને દેવના સર્વ હથિયારો એ આપણા શરીર પર આપણે ધારણ કરીએ, પહેરી લઈએ અને સત્યતાથી આપણે ભરાઈ જઈએ અને સત્ય પ્રમાણે આપણે ચાલીએ. 16મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તમે સર્વ આગળ વધો, તમે બધા આગળ વધો સત્યતાથી અને સત્યતાના એ તમામ શસ્ત્રો ધારણ કરીને આગળ વધવાની વાત. આ 20મો અધ્યાય યહોશાફાટની પ્રાર્થના આખું જે વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં તમે જુઓ, પહેલી કલમ આખું પ્રાર્થનાનું યુદ્ધ આપણને જોવા મળે છે. પહેલી કલમમાં લખ્યું છે યુદ્ધ કરવાને માટે એ લોકો આવ્યા. ત્રીજી કલમમાં લખ્યું છે કે રાજા ભયભીત થયો અને બીક લાગી અને ઈશ્વરની શોધ કરી અને ઉપવાસ અને પ્રાર્થના કરી. ચોથી કલમમાં આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએથી લોકો આવ્યા અને ત્યાં આપણે જોઈએ છીએ કે લોકો ભેગા થયા. દરેક જુદા જુદા જગ્યાએ, સમગ્ર રાષ્ટ્રોમાંથી, સમગ્ર દેશમાંથી લોકો ભેગા થયા, એક જગ્યાએ ભેગા થાય છે. યુનિટી છે, સંગઠન છે. છઠ્ઠી કલમ અને સંગઠનમાં લોકો ભેગા થઈને પોકાર કરે છે, એક અવાજ, એક પોકાર. 14મી કલમ અને એનો જવાબ છે પ્રભુનો આત્મા ઉતરી આવ્યો, સંગઠન અને પોકાર કરે છે. 14મી કલમમાં આપણે જોઈએ છીએ કે પ્રભુનો આત્મા ત્યાં ઉતરી આવ્યો. 15મી કલમ યુદ્ધ તમારું નથી, પ્રભુ કહે છે કે યુદ્ધ દેવનું છે. 17મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે તમારે યુદ્ધ લડવું પડશે નહીં, તમારે યુદ્ધ લડવાનું નથી, તેઓની સામે તમે જાઓ, ઊભા થાઓ, તમે તેઓની સામે જાઓ, યુદ્ધ તમારે કરવાનું નથી. તમે સ્થાન જગ્યા ગ્રહણ કરો અને સ્થાન લઈને એ જગ્યાએ તમે ઊભા રહી જાઓ. અને 21મી કલમ તેઓએ સ્તુતિ કરી, બોધ આપવા લાગ્યા, બોધ આપતા આપતા મસલત કરી, બોધ આપતા આપતા એ લોકો મસલત કરે છે અને યુદ્ધ કરનારને નિમવાની જગ્યાએ, યુદ્ધ કરનારને સ્થાન આપવાની જગ્યાએ, એ શસ્ત્રો યુદ્ધ કરનારને આપવાની જગ્યાએ એ લોકોએ ગાનારને નિમ્યા, સ્તુતિની આરાધના કરનાર વ્યક્તિઓને, પાત્રોને એ લોકો ઉભા કર્યા અને એ લોકોને નિમ્યા અને મૂક્યા. અને 22મી કલમમાં લખ્યું છે કે મોટો ચમત્કાર થયો, યુદ્ધમાં ફતેહ અને વિજય પ્રાપ્ત થયો. આ પ્રાર્થનાની વ્યૂહરચના. 16મી કલમ અને એ ત્યાં લખવામાં આવ્યું છે કે લોકો આગળ વધ્યા, વિશ્વાસથી પ્રાર્થનાની આગળ વધ્યા. પેટ્રો પૂજ્ય એના 16મા અધ્યાયમાં પાઉલ અને સિલાસની વાત મળે છે. સ્તુતિને પ્રાર્થના સાથે એ લોકોએ યુદ્ધને જીત્યું. પ્રાર્થના સાથે, સ્તુતિ સાથે એ લોકોએ યુદ્ધ કર્યું અને ધરતીકંપ થયો. જ્યારે સ્તુતિ કરી અને પ્રાર્થના કરી અને જે યુદ્ધ થયું એમાં ધરતીકંપ થાય છે, જેલના પાયા ખાલી ગયા, બંધ દરવાજો ખુલી ગયો, સર્વના બંધનો છૂટી ગયા. આ પ્રાર્થના અને સ્તુતિ દ્વારા મોટો ફતેહ અને વિજય આપણે જોઈએ છીએ. ગીતશાસ્ત્ર 81:10માં પ્રભુ કહે છે કે તારું મુખ ઉઘાડ એટલે હું તે ભરીશ, તારું મુખ ઉઘાડ હું તે ભરીશ. સ્તુતિ અને પ્રાર્થના, આરાધના એ સાથે જાય છે. પ્રભુનું વચન આ બધું સાથે છે. જ્યોર્જ મુલરની આ ખાસ કલમ હતી, ગીતશાસ્ત્ર 81:10. જ્યોર્જ મુલરની
આ ખાસ કલમ હતી. તેણે પોતાનું મોઢું ખોલ્યું અને દેવે મોટા જવાબો તેના સેવકને પણ આપ્યા. અને વિશ્વાસથી પ્રાર્થના કરનારને મારા ભાઈ બહેનો કશું પણ અશક્ય નથી. પ્રાર્થના દ્વારા યુદ્ધમાં ફતેહ અને વિજય આપણે જોઈએ છીએ. નિર્ગમનના પુસ્તકમાં તમે જુઓ તો નિર્ગમનના પુસ્તકમાં ત્યાં તમને જોવા મળશે કે યોશુઆ યુદ્ધમાં વિજેતા બન્યો તે વાત આપણને મળે છે. અમાલેકીઓ સાથે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું હતું. અમાલેકીઓ સાથેનું જે યુદ્ધની આખી વાત આવે છે અને ત્યાં યોશુઆએ શું કર્યું? યોશુઆએ એ યુદ્ધ કર્યું, પણ એનું જે પરિણામ આવ્યું ત્યાં આપણે જોવા મળે છે કે મધ્યસ્થી કરનાર ત્યાં મૂસાની પ્રાર્થના હતી. યોશુઆએ યુદ્ધ કર્યું, દારો યુદ્ધ ચાલ્યું અને ત્યાં એ એક બાજુ ત્યાં પરિણામ આપણે જોઈએ છીએ અને પરિણામે તો મૂસાની અદ્ભુત એ પ્રાર્થના આપણને જોવા મળે છે. મધ્યસ્થની પ્રાર્થના એ જોવા મળે છે. પ્રાર્થનામાં એ મૂસા એકલો નથી, પણ એ મધ્યસ્થની પ્રાર્થનામાં બીજાઓ પણ છે. એ પ્રાર્થનામાં હારૂન અને હુરે પણ એ મૂસાને ટેકો આપ્યો, સપોર્ટ આપ્યો. પ્રાર્થનામાં આવો સાથે મળીને સપોર્ટ અને ટેકો આપ્યો. પ્રાર્થનામાં ભાગીદારી હારૂન અને હુરની મહત્વની જે ભાગીદારી છે ત્યાં આપણને જોવા મળે છે. અને ભાઈ બહેનો, આપણે પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને માટે પ્રાર્થનામાં ઉભા રહેવું એ મોટી સેવા છે, એ મોટું કાર્ય છે. એકતા નો મતલબ કે જે આપણે પ્રભુમાં રહીએ છીએ અને યુનિટીમાં રહીએ છીએ, પ્રભુ આપણને વિજય અપાવે છે. મૂસા એકલો નહોતો. મૂસાની સાથે હારૂન અને હૂર પણ ઉભા હતા. બીજા હતા કે એને સપોર્ટ આપતા. એ ભાગીદારી આપણે જોઈએ છીએ. પ્રાર્થના, સહકાર અને સંગઠન એ વિજયનું કારણ બને છે. પણ આપણે ભાઈ બહેનો, આપણે બધા જ લડાઈમાં છે, આપણે બધા જ સૈનિકો છે, લડાઈમાં છે, પણ વિજય અને ફતેહ એ તો ઈશ્વર આપે છે. એ બધામાં વિશ્વાસ જરૂરી છે. અગાઉ પણ આપણે જોઈ ગયા, એપાફ્રાસના જીવન વિશે આપણે જોઈ ગયા, ઇબ્રાહીમના જીવન વિશે પણ આપણે જોઈ ગયા. ઇબ્રાહીમનો વિશ્વાસ, એની પ્રાર્થના આપણે જોઈ ગયા. પ્રભુનો ભરોસો. માત્ર 21માં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે રાઈના દાણા જેટલો વિશ્વાસ હશે તો તમે એ કાર્ય કરી શકશો. અને રાઈના દાણા જેટલો વિશ્વાસ મારે તમારે રાખવાની જરૂર છે. જેટલો વિશ્વાસ હશે તો પ્રભુ આપણામાં પણ અદ્ભુત એ કાર્ય દ્વારા કરી શકે છે. એક બેન એક જગ્યાએ રહેતા હતા અને એમના ઘરની પાછળ બહુ મોટો ખાડો હતો અને એ ખાડામાં આજુબાજુના લોકો ખાડામાં કચરો નાખતા અને આ બેનને ગમતું નહીં, દુર્ગંધ આવતી, ગમતું નહીં. અને એમની ઘરની સામે દૂર જગ્યાઓમાં એક બહુ મોટો પહાડ હતો, બહુ મોટો પહાડ દેખાતો. એક દિવસ પ્રભુનું વચન તેઓ વાંચતા હતા અને વાંચવામાં આવ્યું કે જો તમે વિશ્વાસથી પહાડને કહેશો કે ઊંચકાઈને સમુદ્ર મને ખાઈ જાય તો એ પ્રમાણે થશે. અને વિશ્વાસથી પ્રાર્થનામાં માંગશો તમે સર્વ પામશો. અને બેને એ વચન પ્રમાણે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. પ્રાર્થના કરી અને બેને પ્રભુને કહ્યું, પ્રાર્થના કરી. પ્રભુને કહે છે કે પ્રભુ, તમારું વચન તમે અમને આપ્યું છે. પ્રભુ, તમારો આભાર. પ્રભુ, મારી વિનંતી છે કે આ જે ટેકરો દેખાય છે, મારા ઘરની સામે જે ટેકરો દેખાય છે, એ આખો ટેકરો આ ખાડામાં જઈને પડી જાય, નંખાવી જાય. અને બેને પ્રાર્થના કરીને તેઓ સૂઈ ગયા. બીજા દિવસ વહેલી સવારે તેઓ વહેલા ઉઠ્યા અને જોયું તો પેલો પહાડ તો ત્યાંનો ત્યાં જ હતો અને ખાડો ત્યાંનો ત્યાં. કોઈ બદલાવ નહીં, કોઈ પરિવર્તન આવ્યું. આવું 3 દિવસ સુધી કર્યું. 3 દિવસ સુધી પ્રાર્થના કરી. કદાચ એ કાર્ય થાય અને પેલું તાઈ જઈને નખાઈ જાય. પ્રાર્થના કરતા રહ્યા. એમનો વિશ્વાસ ઘટવા લાગ્યો અને આખરે પ્રાર્થના કરવા છોડી દીધું, માંડી વાળ્યું. ઘણી વખત વાલા ભાઈ બહેનો, બોલ તમે આપણે આવું કરીએ છીએ. આપણી ધીરજ ખૂટી જાય, જવાબ ના મળે, પ્રાર્થના કરીએ તરત ઉત્તર ના મળે. મેં વિશ્વાસથી માંગ્યું, મેં પ્રભુને કહ્યું, મેં પ્રભુને મારી અરજ જણાવી, મારી મુશ્કેલી રજૂ કરી, કેમ આવું નથી?
નિરાશ થઈ જઈએ, અવિશ્વાસ આપણે લાગીએ. ઘણી વખત આપણે આ બેની જેમ કરીએ છીએ. ઇબ્રાહિમ વિશે આપણે જોઈ ગયા, વર્ષો સુધી પુત્રને માટે પ્રાર્થના કરી, ઘણા વર્ષો સુધી, થોડા દિવસની વાત નથી, લાંબા વર્ષો નીકળી ગયા. અને ત્યારે પ્રભુએ પ્રાર્થનાનો જવાબ આપ્યો, પુત્રનો આશીર્વાદ પ્રભુએ આપ્યો. એ વિશ્વાસથી જીવ્યો અને વિશ્વાસથી ચાલ્યો. પ્રભુ સાથેનો સંબંધ, સંગત અને પ્રાર્થનાનું જીવન એનું પરિણામ. યહોશાફાટની પ્રાર્થના આપણે જોઈએ છે કે વિશ્વાસમાં એ અડગ ઉભો રહ્યો. દેવના વચન પર એને વિશ્વાસ રાખ્યો. કહેવામાં આવ્યું, ઈશ્વર દ્વારા કહેવામાં આવ્યું, અને વચન પર ભરોસો રાખ્યો. ગીતશાસ્ત્ર 107 અને 20મી કલમમાં લખ્યું છે કે તે પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને દુર્દશામાંથી ઉગારે છે. એ અધિકાર, વચનરૂપી પાવર, ઓથોરિટી, અધિકાર આપણને આપવામાં આવ્યો છે. વચન અને પ્રાર્થના બંને સાથે રહે છે. પ્રભુ એ વચન અને પ્રાર્થના દ્વારા આપણી સાથે વાત વ્યવહાર કરે છે. 20મો અધ્યાય 18મી કલમ. યહોશાફાટે ભૂમિ સુધી મુખ નમાવ્યું અને નમન કર્યું, ભજન કર્યું. ભજન કરવાની વાત, મુખ નમાવીને ભજન કર્યું. જીત અને વિજય પહેલા શું કર્યું? જીત અને વિજય પહેલા યહોશાફાટે લોકોને ભેગા કર્યા અને લોકોને ભેગા કરીને પ્રભુનો આભાર માને છે, પ્રભુની આરાધના કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે. યુદ્ધના પરિણામ પહેલાની સ્તુતિ, યુદ્ધ પછીની સ્તુતિ નહીં. સફળતા મળી પછીની સ્તુતિ નહીં. યુદ્ધના પરિણામ પછી એ સફળતા મળી, આવો આપણે ભેગા થઈએ, પ્રભુનો આભાર માનીએ, ના. એ યુદ્ધના પરિણામ પહેલાની સ્તુતિ. વિજય ફતેહ મળ્યા પહેલા યહોશાફાટે લોકોએ સ્તુતિ કરી. નિર્ગમન 34માં આપણે જોઈએ છે કે મૂસાએ પણ આરાધના કરી. મૂસાએ કેવી આરાધના કરી? જલ્દી પરમેશ્વરની આરાધના કરી, જલ્દી પ્રભુની સ્તુતિ કરે છે, આરાધના કરે છે, પ્રાર્થના કરે છે. શું આપણે મૂસાની જેમ આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ? હા, ક્યારેક આપણે કરીએ છીએ, અથવા તો સમય ના હોય તો આપણે પડતું મૂકીએ છીએ, ભૂલી જઈએ છીએ. જ્યારે બધું જ સારું હોય ત્યારે ઈશ્વરનું ભજન કરવાનું આપણે ચૂકી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. પ્રભુ એ સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે, આશીર્વાદો આપે છે, આપણી માંગણીઓ પ્રભુ પૂરી પાડે છે. અને ત્યાર પછી પણ ઘણી વખત આપણે પ્રભુની સ્તુતિ કરવાનું, પ્રભુનું ભજન કરવાનું આપણે ભૂલી જઈએ છીએ, પડતો મૂકીએ છીએ. પણ અહીંયા જ્યારે મૂસા વિશે આપણે જોઈએ છીએ નિર્ગમન 34માં કે મૂસા જલ્દી ઈશ્વરનું ભજન આરાધના કરે છે. હાલ જ માન્યકાળ છે, હાલ જ એ તારણનો સમય છે, હાલ જ એ સમય છે. પ્રભુનું આગમન નજીક છે, પ્રભુ જાણે છે, પ્રભુ આપણને જુએ છે, પ્રભુ આપણા કાર્યોથી માહિતગાર છે. પ્રભુ જાણે કાલે જ આવવાના હોય એમ આવું આપણે મૂસાની જેમ જલ્દી ભજન કરીએ. મૂસા આપણા માટે નમૂનારૂપ છે. સૌપ્રથમ તેને જે તૈયારી કરવાની હતી તે કરી, જે કરવાનું હતું તે કર્યું. આપણે જે કરવાનું છે તે આપણે કરીએ. મારા ભાઈ બહેનો, મૂસાની છે આપણે પોતાને તૈયાર કરીએ, પોતે તૈયાર થઈએ, કારણ કે સમય પાછળ છે. યોહાન 5:39-40 કલમમાં જોઈએ છે કે તમે વચનોનું સંશોધન કરો, તેમાં જીવન છે. વચનોનું તમે સંશોધન કરો, જીવન તેનું છે. આપણે બાઇબલ વાંચીએ છીએ ખરા, આપણે બાઇબલના પાના ફેરવીએ છીએ ખરા, આપણે સંશોધન તો કરીએ છીએ, પણ જીવન સુધી હું અને તમે આપણે પહોંચતા નથી. એ જીવન સુધી પહોંચવું જોઈએ. સંશોધન કરીને જીવન સુધી આપણે પહોંચતા નથી. મૂસા એકલો સિનાઈ પર્વત પર ગયો અને એકલો ત્યાં હતો. યુવાન ગૌરવ ત્યાં ઉતરી આવે છે. મૂસા એ નીચા સ્થાને નહીં, ઊંચાઈ પર, ઈશ્વર તરફ દ્રષ્ટિ, ઉપર તરફ અને ઊંચા સ્થાને ગયો. મૂસા એ પ્રભુની ઓળખની માંગ કરે છે, પ્રભુની ઓળખ માટે વિનંતી કરે છે, માંગ કરે છે. મૂસાએ પરમેશ્વરનું નામ ત્યાં ઘોષિત કર્યું. મૂસા ફક્ત ખાલી ગયો નહીં, પ્રભુનું નામ, ભલા ભાઈ બહેનો, પરમેશ્વરનું નામ, અનુગ્રહ, સત્યથી ભરપૂર આ પ્રભુનું નામ છે, પરાક્રમીનું નામ છે.
ભલા ભાઈ બહેનો, પ્રભુના નામ પાછળ તેનું રહસ્ય, પ્રભુના નામ પાછળ તેમનું પરાક્રમ પ્રગટ થાય છે. અને મૂસા એ ખાલી ખાલી ગયો નહીં, પ્રભુનું નામ સાથે ત્યાં ઉભો છે. મૂસા નમી પડ્યો, મૂસાએ વચન કર્યું, મૂસાએ મધ્યસ્થી કરી અને તેણે પ્રભુને કહ્યું કે પ્રભુ, તમારી હાજરીને કદી પણ અને ક્યારેય લઈ લેશો નહીં, તમારી હાજરીને કદી પણ લઈ લેશો નહીં. યહોશાફાટે પણ ઈશ્વરનું ભજન કર્યું, સ્તુતિ કરી. યહોશાફાટે આખી જમાતે જીવતા પરમેશ્વરની સ્તુતિ કરી. ભલા ભાઈ બહેનો, શું આપણે આ યહોશાફાટ ને લોકોની જેમ, મૂસાની જેમ આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ ખરા? શું આપણે પ્રભુનું ભજન કરીએ છીએ? શું આપણે પ્રાર્થના કરીએ છીએ? શું આપણે આપણા દેશને માટે, આપણા લોકોને માટે આપણે મધ્યસ્થી કરીએ છીએ? યહોશાફાટની એ પ્રાર્થના અને તેનું પરિણામ 23મી કલમથી આગળ જોવા મળે છે. અને એનું પરિણામ ત્યાં લખવામાં આવ્યું છે કે અંદરો અંદર એકબીજાનો એ લોકોએ નાશ કર્યો, તેઓની લાશો જમીન પર પડી, એક પણ તેનામાંથી જીવતો રહ્યો નહીં. યહોશાફાટ અને લોકો અને એ લોકોએ ભેગા થઈને તેઓને લૂંટી લીધા. અને લૂંટ એટલી બધી હતી કે 3 દિવસ સુધી એ સમય લૂંટતા સમય લાગ્યો. 3 દિવસ સુધી પ્રભુનો આભાર માન્યો, આભાર સ્તુતિ કરી. આ વિજયનું કાર્ય પ્રાર્થના દ્વારા આત્મિક જવાબદારી એ પ્રાપ્ત થાય છે, પ્રદાન થાય છે. આત્માની એક્યતા પરમેશ્વરમાં હોવી જરૂરી છે. આત્માની એક્યતા પ્રભુમાં. ખરા ભજનારા કોણ? ખરા ભજનારા કોણ? ખરા ભજનારા એ છે કે જે આત્માથી તથા સતત ઈશ્વરનું ભજન કરનારા છે. વેદી જે છે, પ્રાર્થની વેદી સળગતી રાખો. આત્માના તેલમાં જોડાયેલા રહો. આત્માના તેલમાં પોતાને પ્રાર્થનાને માટે તમે તૈયાર કરો. ભલા ભાઈ બહેનો, પ્રાર્થનામાં ઈશ્વરની સાથે સંબંધ બાંધવાથી ને પ્રાર્થનામાં ઈશ્વરની સાથે જોડાણ કરવાથી ને જોડાવાથી પહેલી બાબત સામર્થ્ય મળે છે, બીજી બાબત જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્રીજી બાબત દેવનું ભય આપણને મળે છે. આત્મામાં પોતાનામાં એક આપણે થઈએ. એક પરમેશ્વર, એક ઈશ્વર, એક પરમેશ્વર, તેનામાં આપણને એક કરવા માંગે છે, અલગતા નહીં, એક કરવા માંગે છે. જીવનમાં સંઘર્ષ હોય, જીવનમાં મુશ્કેલી આવે, દુશ્મનો ચડી આવે, ભવિષ્યની ચિંતા હોય, કોઈ લાંબી માંદગી કે બીમારી હોય, મોટી સમસ્યા લાગે, યહોશાફાટ કહે છે સમસ્યા તરફ ન જોતા પરમેશ્વર તરફ દ્રષ્ટિ કરીએ, ઈશ્વર તરફ, ઉપર તરફ આપણે દ્રષ્ટિ કરીએ. ભલા ભાઈ બહેનો, યહોશાફાટની જેમ આપણે હિંમતવાન બનીએ. ઓગસ્ટ મહિનો કે જે પ્રાર્થના પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આવો આપણે પોતાને પ્રાર્થના માટે તૈયાર કરીએ અને પ્રાર્થનાની દ્રષ્ટિ રાખીએ. પ્રભુ તેમ કરવા માટે આપણું સર્વને સહાય કરવાની કૃપા પ્રાર્થના કરીએ. પ્રભુ, આ વચનોને માટે આભાર માનીએ છીએ. યહોશાફાટ રાજા અને લોકો જ્યારે મુશ્કેલી આવી એવા સમયે ભેગા થયા, પ્રાર્થના કરી, પોકાર કરી. હે પ્રભુ, તમે તેઓની પ્રાર્થના, પોકાર અને સ્તુતિ તમે સાંભળી અને પ્રભુ તમે તેમને માટે લડ્યા, બચાવ કર્યો, વિજય અપાવ્યો. આવાના પ્રભુ એ ઈશ્વર, તે સમયે તમે હતા અને કાર્ય કર્યું. આજે પણ પ્રભુ તમે બદલાયા નથી અને વચન પ્રમાણે પ્રભુ આજે પણ કાર્ય કરનાર ઈશ્વર તમે છો. આવાના પ્રભુજી, એ યહોશાફાટનો વિશ્વાસ અને પ્રાર્થના અને પ્રમાણે પ્રભુ અમે તમારા પર ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ, પ્રાર્થનાની વેદીને અમે સળગતી રાખીએ, તમારું ભજન કરીએ. જેમ યહોશાફાટે લોકોએ ભજન કર્યું એ પ્રમાણે અમે પણ પ્રભુ તમારી સંગતમાં રહીએ, તમારું ભજન, તમારી આરાધના કરીએ અને એ દ્વારા પ્રભુ અમે તમને માનવી આપતા રહીએ. એમ કરવાના માટે પ્રભુ સર્વને કૃપા આપો, સહાય મળે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે સાંભળો.